હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તમે લોકો બેટા જાણો છો એ પ્રમાણે કે આપણા આંકડાશાસ્ત્રની અંદર જે બીજો ભાગ છે એ બીજા ભાગનું બીજા નંબરનું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણની આપણે ચર્ચા કરીએ છીએ. સ્વાધ્યાય 2.2 ઓલરેડી આપણે આ ચેપ્ટરમાં ફિનિશ કરી ચૂક્યા છીએ અને આજના દિવસે આપણે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય 2 બેટા શરૂ કરીએ છીએ. અત્યારના સમયને ધ્યાનમાં રાખીને જો આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના અભ્યાસક્રમના નવા માળખાને ધ્યાનમાં રાખતા જે અસતત સંભાવના વિતરણના જેટલા પણ ટોપિક છે મધ્યક વિચરણ એ તમારા આ વર્ષ માટે સિલેબસની અંદર નથી. એટલે એના જે કંઈ પણ દાખલાઓ છે એ દાખલાઓની ચર્ચા આપણે આ વર્ષ પૂરતી કરવાની નથી. ચેપ્ટર નંબર 2 માં આપણો એક જ ટોપિક આ વર્ષ માટે સિલેબસમાં છે અને એ ટોપિક છે બેટા દ્વિપદી સંભાવના વિતરણ. તો સ્વાધ્યાય 2 ના અલગ અલગ વિભાગોમાં જે દાખલા દ્વિપદી સંભાવના વિતરણના છે ને એ જ આપણે જોવાના છે. તો સૌથી પહેલા આજના દિવસે આપણે જોઈએ છે બેટા વિભાગ ઈ અને વિભાગ ઈ નો જે પહેલો અને બીજો દાખલો છે એ બંને દાખલા અસતત સંભાવના વિતરણના છે એટલે એ આપણે ગણતા નથી. દાખલા નંબર 3 થી બેટા શરૂઆત કરીએ છીએ આપણે. તો સૌથી પહેલા દરેક બાળકોનું ધ્યાન બેટા રકમમાં. રકમ ધ્યાનથી જુઓ. 50 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના 0.01 હોય તો આવી 5 વ્યક્તિઓના એક સમૂહમાંથી પહેલો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે અને બીજો પ્રશ્ન ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના શોધો. દાખલાની અંદર માહિતી તમને જે આપેલી છે બેટા એ મૃત્યુ પામવાની છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને બેટા દાખલો આપણે ગણવાનો છે. દ્વિપદી સંભાવના વિતરણમાં તમે લોકો જાણો છો એ પ્રમાણે સૌથી પહેલું કામ આપણું ત્રણ કિંમત શોધવાનું છે n p અને q અને દાખલામાં જો ચોખ્ખા શબ્દમાં કીધું છે કે 5 વ્યક્તિના એક સમૂહમાં એટલે દાખલામાં સૌથી પહેલા બેટા આપણને સ્મોલ n ની કિંમત કેટલી મળી ગઈ 5 બર્નોલી પ્રયત્ન. હવે ઉપર આપ્યું છે આપણે મૃત્યુ પામે તેની સંભાવના. ધારો કે મૃત્યુ પામવું એને સફળતા કહીએ આપણે તો લખી દઉં છું અહીંયા હું કે ભાઈ મૃત્યુ પામે તેની સંભાવના is equal to p. એ આપણને દાખલામાં જો કેટલી આવી છે 0.01. તો એનો મતલબ એ થયો કે મૃત્યુ ન પામે તેની સંભાવના is equal to q થશે અને q બરાબર કેટલા આવશે અહીંયા 0.99. કારણ કે આપણને ખબર છે બેટા કે q ની કિંમત શોધવા માટે સૂત્ર કયું છે 1 - p. તો q બરાબર 1 - p લખો તો q નો જવાબ મળી ગયો આપણને 0.99. n મળી ગયા, p મળી ગયા, q મળી ગયા એટલે સૌથી પહેલું કામ દ્વિપદી સંભાવના વિતરણ મેળવવાનું છે. તો હેડિંગ મારી દઉં છું દ્વિપદી સંભાવના વિતરણ અથવા વિધેય. દ્વિપદી સંભાવના વિધેય. ચલો દ્વિપદી સંભાવના વિધેય શોધવા માટેનું ગાણિતિક સૂત્ર જો આપણે મૂકીએ તો ગાણિતિક સૂત્ર છે એનું p of x બરાબર ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત. સૂત્રમાં જો કિંમત મૂકીએ તો દાખલામાં n બરાબર કેટલા છે 5, x આપણને ખબર નથી, p ની કિંમત કેટલી છે 0.01, x આપણને ખબર નથી, q ની કિંમત 0.99, n બરાબર 5, x આપણને ખબર નથી. બેટા આ મળી ગયું તમારું દ્વિપદી સંભાવના વિધેય. બંનેના જો આધાર અલગ અલગ છે એટલા માટે ઘાતનો સરવાળો પોસિબલ નથી. હવે તમને પ્રશ્નમાં જે માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે જો આપણે ગાડી દોડાવીએ તો હવે ખાલી તમને બેટા x ની કિંમત ખબર પડી જાય તો દાખલો તમે જાતે ગણી શકો કે નહીં? ઓકે, તો એના માટે જો પહેલો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે. કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે. વ્યક્તિ કેટલા છે 5. 5 માંથી એક પણ વ્યક્તિ મૃત્યુ પામતા નથી એનો મતલબ 5 વ્યક્તિ જીવિત છે. તો મને એ જણાવો કે મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા કેટલી આવશે 0. આપણા માટે x નો મતલબ થાય સફળતાની સંખ્યા. x બરાબર શું થાય સફળતાની સંખ્યા. તો સફળતાની સંખ્યા પ્રશ્નમાં કેટલી આવે ને એ તમારે વિચારવું પડે. ફોર એક્ઝામ્પલ 5 વ્યક્તિ આપણી પાસે અહીંયા ઊભા છે. પ્રશ્નમાં કીધું છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે મતલબ 5 માંથી એક પણ વ્યક્તિ મૃત્યુ પામતા નથી. તો મને એ જણાવો કે મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા કેટલી બેટા 0. તો પહેલો જે ક્વેશ્ચન છે ને એ પહેલા ક્વેશ્ચનમાં તમારે p of 0 શોધવાનો છે. તો સૌથી પહેલા તમારે પ્રશ્ન લખી દેવાનો અહીંયા કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે.
કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે એટલે દાખલામાં જોઈએ છે બેટા આપણને p ઓફ 0. ચલો બધા બાળકોને બેટા p ઓફ 0 મેળવતા આવડશે? તો p ઓફ 0 તમારે બેટા જાતે મેળવવાનું છે. બીજો ક્વેશ્ચન જુઓ, ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે. ઓછામાં ઓછી એક વ્યક્તિ, આ દાખલો આખો ગણિત નાખીએ છીએ આપણે તો વધારે તમને ખ્યાલ આવશે. તો સૌથી પહેલા દાખલામાં શું મેળવીએ આપણે? p ઓફ 0 ને પછી આપણે બીજા નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઉપરનું જે આપણું વિધેય છે એ વિધેયમાં હું x ની કિંમત કેટલી મૂકું? 0. તો p ઓફ 0 બરાબર 5c0 ગુણ્યા 0.01 ની 0 ઘાત ગુણ્યા 0.99 ની 5 માઈનસ 0 ઘાત. ચલો 5c0 ની કિંમત કેટલી આવશે? તો કે સર 1 આવશે. 0.01 ની 0 ઘાત કેટલી આવશે? 1 આવશે. 5 માંથી 0 કે તો 5 વધશે તો 0.99 ની બેટા 5 ઘાત જણાવો. પોઈન્ટ પછી ફરજિયાત ચાર આંકડા લખવાના હોય તો જવાબ 0.9510. આ બધાનો જો આપણે ગુણાકાર કરીશું તો p ઓફ 0 ની કિંમત આવશે 0.9510. ચલો આ તમારો પહેલો ક્વેશ્ચન બેટા કમ્પ્લીટ થઈ ગયો. બીજો જે ક્વેશ્ચન છે એ જરા ધ્યાનથી જો આપણે સમજીએ તો બીજા નંબરના ક્વેશ્ચનની અંદર આપેલું છે આપણને કે ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે. ક્વેશ્ચન નંબર 2 છે ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે. ચલો મૃત્યુ પામવું એ આપણા માટે સફળતા છે એવું જોઈએ લખેલું છે. મૃત્યુ પામે ઇઝ ઇક્વલ ટુ સફળતા કે જેને સંકેતમાં આપણે p વડે દર્શાવ્યું છે. ઓછામાં ઓછી એક નો મતલબ શું થાય? ઓછામાં ઓછી એક કરતા ઓછી નહીં, એક થી વધારે હોય તો ચાલે, આપણને વાંધો નથી. આ ટોપિક સ્ટાર્ટ કરતી વખતે મેં તમને જણાવેલું કે દ્વિપદી સંભાવના વિતરણના તમે કોઈ પણ દાખલા ગણો ને તેમાં x ની કિંમત 0 1 ડેશ 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 n સુધી આવશે. નિયમ છે આપણા દાખલામાં જો n કેટલા છે? 5 છે તો દાખલામાં x ની કિંમત મેક્સિમમ 5 આવશે, 5 થી વધારે નહીં આવે. ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે મતલબ એક વ્યક્તિ ઓછામાં ઓછી મૃત્યુ પામે, એક થી વધારે હોય તો ચાલે, એનથી ઓછી ચાલશે નહીં. તો પ્રશ્નમાં આપણને પૂછ્યું છે p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 પ્લસ p ઓફ 4 પ્લસ p ઓફ 5. p ઓફ 6 નો સમાવેશ થશે નહીં. શા માટે? કારણ કે આપણા દાખલામાં n બરાબર કેટલા છે? 5. તો ઓછામાં ઓછી એક એટલે એક અને એક કરતા વધારે, પણ વધારેમાં વધારે ક્યાં સુધી? તો જ્યાં સુધી આપણો n જાય ને ત્યાં સુધી, n થી આગળ આપણે જવાનું નથી. આ જ વસ્તુને જો બેટા આપણે સંકેતમાં લખીએ તો લખી શકાય આમ p ઓફ x. x ની કિંમત 1 કરતા કેવી છે? મોટી છે. 1 નો સમાવેશ થાય છે તો નીચે ઇક્વલ ટુ કરવું પડશે. p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. ઓછામાં ઓછી હોય તો ગ્રેટર ધેન નો ઉપયોગ કરવાનો, વધુમાં વધુ હોય તો બેટા લેસ ધેન નો ઉપયોગ કરવાનો. એનો મતલબ તમારા દાખલામાં p ઓફ 1 મેળવવાનું, 2 મેળવવાનું, 3 4 5 બધી કિંમત શોધવાની. સર આટલો મોટો દાખલો, આ દાખલાને તમે ટૂંકો બનાવી શકો કઈ રીતે? ધ્યાનથી સમજો. આપણા આ દાખલામાં x ની કિંમત કઈ કઈ છે? તો આપણા આ દાખલામાં x ની જે કિંમત છે એ 0 1 2 3 4 અને 5 આટલી કિંમત છે બેટા. આ બધાની જો તમે સંભાવના શોધો, p ઓફ 0 મેળવો, p ઓફ 1 મેળવો, p ઓફ 2 મેળવો, p ઓફ 3 મેળવો, p ઓફ 4 મેળવો, p ઓફ 5 મેળવો, આ બધાની તમે સંભાવના મેળવો અને આ બધાની સંભાવનાનો જો તમે સરવાળો કરો ને તો આનો સરવાળો બેટા ઓલવેઝ 1 થાય. સંભાવનાનો સરવાળો. આગળ p ઓફ 0 મેળવી એમ p ઓફ 1 મેળવવાના, p ઓફ 2 મેળવવાના, એમ p ઓફ 5 સુધી બધી સંભાવના મેળવો ને તો ટોટલ એનું ઓલવેઝ કેટલું થાય? 1 થાય. હવે આપણને જો આનું કામ છે p ઓફ 1 થી p ઓફ 5, આ બધાનો ટોટલ આપણને જોઈએ છે. તો આ પ્રશ્નમાં કઈ કિંમતનો સમાવેશ નથી થતો? તો p ઓફ 0 નો. તો આપણી પાસે એક રસ્તો છે. આપણને ખબર છે કે આ બધાની સંભાવનાનું ટોટલ 1 થાય. તો આપણે શું કરવાનું કે આની સંભાવના શોધવા માટે આ બધાની સંભાવના જે 1 છે ને એ 1 માંથી ખાલી p ઓફ 0 ની સંભાવના માઈનસ કરી નાખીએ તો દાખલો બેટા બહુ ટૂંકો અને સિમ્પલ બની જાય. તો આવા સંજોગોમાં તમારે શું કરવું પડે? તો સૂત્ર મૂકવું પડે 1 - p ઓફ 0. આવું એટલા માટે કરવાનું કે તમારે p ઓફ 1 2 3 4 5 આ બધી સંભાવના શોધવાની જરૂર ન પડે.
અને દાખલામાં આપણને બધી સંભાવના અલગ અલગ પૂછી નથી, આપણને બધાનો સરવાળો દાખલામાં જોઈએ છે અને ફાયદો એ છે કે P ઓફ 0 મેળવવાની જરૂર નથી, આપણને ઓલરેડી P ઓફ 0 બેટા અહીંયા મળી ગયા છે। તો P ઓફ 0 ની કિંમત મૂકી દઉં 0.9510 એ તમે જો 1 માંથી બેટા માઈનસ કરશો તો તમારો જવાબ આવશે 0.049। કેટલો સિમ્પલ દાખલો, પણ ક્યારે? જ્યારે તમે ધ્યાન આપો તો। આવી સિસ્ટમનો ઉપયોગ તમારે ત્યારે જ કરવાનો આ સિસ્ટમનો કે જ્યારે પ્રશ્નમાં સમાયેલી x ની કિંમત વધારે હોય બેટા। હવે ધારો કે આ પ્રશ્નમાં એક સમાયેલો ન હોત તો ફોર એક્ઝામ્પલ આટલું જો ફોર એક્ઝામ્પલ ધારો તો તમારે શું કરવું પડે? P ઓફ 0 અને P ઓફ 1 એ બેનું ટોટલ તમારે 1 માંથી માઈનસ કરવું પડે। ક્યારે? જો એની અંદર એકનો સમાવેશ ન થયો હોત તો, પણ એકનો સમાવેશ થયો છે તો ખાલી તમારે P ઓફ 0 બેટા એમાંથી માઈનસ કરવાનો છે। તો આ દાખલો તમારી બોર્ડની એક્ઝામ માટે બેટા ખૂબ અગત્યનો છે। આ ટાઈપનો દાખલો સેક્શન ડી માં તમને લોકોને બેટા 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય। તો આ થયો આપણો દાખલા નંબર 3। એના પછી વાત કરીએ દાખલા નંબર 4। જો દાખલા નંબર 4 દરેક બાળકોએ જાતે ગણવાનું છે તો થોડું બેટા સમજી લેજો ધ્યાનથી। ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે। આવા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। તો ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તે ઘટનાની સંભાવના શોધો। પ્રશ્નમાં જો તો સમજ પડે તેવું કંઈ નથી, ધ્યાનથી જોઈએ બેટા। દાખલાની અંદર તમને બીજી લાઈનમાં જણાવેલું છે કે આવા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે, એટલે આ જોઈને સૌથી પહેલા આપણને ખબર પડી જવી જોઈએ કે દાખલામાં n ની કિંમત કેટલી છે? 5 છે। પ્રશ્નમાં પૂછ્યું છે કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા, અને ઉપર માહિતી જો ધ્યાનથી બેટા, ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના 0.3 તમને આપી છે કે જેને આપણે સંકેતમાં કહીશું સફળતાની સંભાવના P 0.3, તો નિષ્ફળતાની સંભાવના Q કેટલા મળી ગયા? 0.7। ચલો n મળી ગયા, P મળી ગયા, Q મળી ગયા, એટલે સૌથી પહેલું કામ દ્વિપદી સંભાવના વિધેયનું સૂત્ર મૂકવાનું। P of x is equal to NCx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n માઈનસ x ઘાત। આમાં જો કિંમત મૂકીએ તો n બરાબર 5, x આપણને ખબર નથી, p ની કિંમત 0.3, x આપણને ખબર નથી, q ની કિંમત 0.7, એમાંથી 5 માઈનસ x। તો આ બેટા મળી ગયું આપણું દ્વિપદી સંભાવના વિધેય। હવે તમને પ્રશ્નમાં જે માહિતી આપેલી છે એ જરા ધ્યાનથી વાંચો। શું કીધું છે કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય। પ્રશ્ન હું તમને લોકોને સમજાવી રહ્યો છું, અહીંયા હું લખું છું પ્રવેશ મેળવનાર અને સામે લખું છું ન મેળવનાર। તમારે પેલા આખો પ્રશ્ન લખી નાખવાનો બેટા કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય। તો સમજીએ કે આમાં x ની કિંમત કઈ કઈ આવશે। આપણા દાખલામાં n કેટલા છે? 5, મતલબ 5 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ટ્રાય કરે છે। તો સૌથી પહેલા એ જોઈએ કે દાખલામાં શક્યતા કઈ કઈ। ધારો કે 5 બાળકોને ઇજનેરી શાખામાં પ્રવેશ નથી મળતો, मतलब प्रवेश मेळवनार विद्यार्थीनी संख्या 0 છે, તેનો મતલબ એ થયો કે ન મેળવનારની સંખ્યા કેટલી હશે? 5। તમારામાંથી કોઈ 5 વિદ્યાર્થીને કોઈ કોલેજમાં એડમિશન મેળવવું છે, ધારો કે 5 માંથી એક પણ બાળકોને પ્રવેશ મળતો નથી, તો પ્રવેશ મેળવનાર કેટલા? 0, અને ન મેળવનાર કેટલા? 5। અથવા એવું બને કે પ્રવેશ મેળવનાર 1 હોય તો ન મેળવનાર કેટલા છે? 4 છે। ધારો કે પ્રવેશ મેળવનાર 2 હોય તો ન મેળવનાર કેટલા છે? 3 છે। ધારો કે પ્રવેશ મેળવનાર 3 હોય તો ન મેળવનાર કેટલા છે? 2 છે। ધારો કે પ્રવેશ મેળવનાર 4 હોય તો ન મેળવનાર કેટલા છે બેટા? 1 છે। ધારો કે પ્રવેશ મેળવનાર 5 હોય તો ન મેળવનાર વિદ્યાર્થી કેટલા? 0। 6 વિદ્યાર્થીઓ દાખલાની અંદર નથી, એટલે 5 સુધી જવાનું। હવે પ્રશ્ન શું છે કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી હોય? વધારે। કોના કરતા? ન મેળવનાર કરતા। તો આપણે એ ચેક કરીએ કે આમાંથી કઈ કઈ શક્યતા આવશે।
અહીંયા જો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા ઓછી છે એટલે આ શક્યતા નહીં આવે. અહીંયા પણ 1 અને 4 ઓછા છે એટલે નહીં આવે. 2 અને 3 ઓછા છે એટલે નહીં આવે. તો અહીંયાથી આવશે 3 4 અને 5. આપણા માટે x નો મતલબ સફળતાની સંખ્યા આ છે બેટા x બરાબર. તો દાખલામાં તમારે શું લેવાનું છે? p(3), p(4) અને p(5). તો પ્રશ્ન બદલી દેવાનું p(3) + p(4) + p(5). ઉપર તમે જે ક્વેશ્ચન લખો ને બેટા, ક્વેશ્ચનની બાજુમાં તમારે લખી દેવાનું કે p(3) + p(4) + p(5). આ બધી મગજમારી તમારે કરવાની નથી. હવે શું કરવાનું? આ વિધેયમાં પહેલા p(3) મૂકવાના, પછી p(4) મૂકવાના, પછી p(5) મૂકવાના. ત્રણેય જવાબ મળી જાય એટલે અહીંયા મૂકી અને ફાઇનલ આન્સર તમારે મેળવી લેવાનો છે. તો જે ચોથા નંબરનો દાખલો છે બેટા, એ ચોથા નંબરનો દાખલો દરેક વિદ્યાર્થી મિત્રોએ બેટા જાતે ગણવાનો છે. તો આગળની ચર્ચાઓ બેટા પછીના લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.